અને સોનાનો ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1,02,000 ને પાર પહોંચી ગયો છે। એક જ દિવસમાં સોનાના ભાવમાં 2500 રૂપિયાનો વધારો થયો છે। રોકેટ ગતિએ સોનાના ભાવમાં તેજી નોંધાઈ રહી છે। જાન્યુઆરીમાં સોનાનો ભાવ ₹83,000 હતો, તે આજે 1,02,000 ને પાર પહોંચી ગયો છે। કૂદકે ને ભૂસકે સોનાના ભાવ પહોંચી રહ્યા છે, વધી રહ્યા છે। રેકોર્ડ બ્રેક ભાવ પહોંચ્યા અને 1,02,000 અત્યારે સોનાના ભાવ પહોંચી ગયા છે। એક જ દિવસની અંદર 2500 રૂપિયાનો વધારો થયો છે। 1 એપ્રિલે જે 93,800 હતો તે 10 એપ્રિલે 94,000 પહોંચ્યો અને સતત ભાવમાં વધારો નોંધાયો। 11 એપ્રિલે 96,300, 12 એપ્રિલે 96,500 ભાવ નોંધાયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે અને 16 એપ્રિલે 97,500 સોનાનો ભાવ પહોંચી ગયો છે। 17 એપ્રિલે 98,000 પહોંચ્યો હતો અને આજે 1,02,000 ને પાર પહોંચી ગયો છે। 19 એપ્રિલે 98,500, 20 એપ્રિલે 99,500, એટલે દરરોજ લગભગ 1,000 થી 2,000નો વધારો નોંધાતો રહ્યો। તો ખરીદી કરી જ ન હતી, કારણ કે લાખ ઉપર ભાવ થઈ ગયો છે। માની લ્યો મેરેજ હોય તો 2.5-3 તોલા લેવું હોય તો લઈ જ ન શકે, પરિસ્થિતિ બહુ ખરાબ છે। આનું સરકારે વિચારવું જોઈએ કે શું ડાઉન થઈ શકે એમ છે। અત્યારે તો સોનાનો ભાવ લાખ રૂપિયા ઉપર થઈ ગયો છે, તો અત્યારે મધ્યમ વર્ગના માણસો ખરીદી કઈ રીતે કરી શકે? હમણાં જ મારા ભાઈના લગ્ન છે, હવે મારે 5 તોલા સોનું લેવું છે, પણ 5 તોલા સોનું લઈ શકાય એવી પોઝિશન નથી। સોનાનો ભાવ 24 કેરેટનો આજની તારીખમાં 1,07,000 રૂપિયા છે અને 22 કેરેટનો જે છે એ 87,800 છે, 87,800। 1 લાખને પાર થવાનું રીઝન તો ઘણા એમાં છે, કેમ કે આ એક ગોલ્ડનો રેટ જે છે એ ઇન્ટરનેશનલ માર્કેટ ઉપર પણ એટલો જ ડિપેન્ડ કરે છે। અમારું બજેટ ફિક્સ હતું કે અમારે 2.5-3 લાખ સુધીનું પરચેસ કરવાનું છે, પણ જે રીતે અત્યારે સોનાના ભાવ વધી રહ્યા છે એના લીધે હવે બજેટ તો એનું એ રહેશે, પણ થશે એવું કે થોડી વસ્તુઓ અમારે ઓછી લેવી પડશે, કારણ કે અમારું બજેટ એ રીતનું છે। વિચાર્યું હોત કે પહેલાં થોડું લઈ લીધું હોત તો થોડા પ્રોફિટમાં ચાલતા, અમે જે રીતના પ્લાનિંગ કર્યું હતું અમારી જ્વેલરી લેવાનું એ રીતે અમે લઈ શકતા હોત। અત્યારે બજેટ બહુ જ હાઈ ચાલે છે, તો એના લીધે થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડશે।